દેવભૂમિ દ્વારકામાં 5238 વર્ષ પૂર્વનું પૌરાણિક રૂકમણી મંદિર. 6 વર્ષ પહેલાં દ્વારકાના પ્રાચીન મંદિરોમાંનું રૂકમણી મંદિર આશરે 5238 વર્ષ પહેલાં ભગવાન દ્વારકાધીશના ચોથા વંશજો દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું. અભૂતપૂર્વ કલા સ્થાપત્યથી કંડોરાયેલું આ મંદિર ભક્તો માટે વિશેષ સ્થાન ધરાવે છે. દ્વારકામાં દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવવા આવતા શ્રદ્ધાળુઓ માતા રૂકમણીજીના દર્શન કરવા અચૂક પધારે છે. રૂકમણીજીના મંદિરના પૂજારી કંદપભાઈ દવેના જણાવ્યું હતું કે માતા રૂકમણી શ્રી વિદર્ભ દેશના રાજા ભીષ્મકના પુત્રી હતા અને તેમનું સગપણ શિશુપાલ સાથે નિર્ધારિત થયું હતું. રૂકમણીને તે પસંદ ન હોવાથી દ્વારકાધીશને પત્ર લખ્યો હતો, જેઓ પૌરાણિક માન્યતા મુજબ વિશ્વનો પ્રથમ પત્ર માનવામાં આવે છે. એ પત્ર આજે પણ મંદિરમાં સંગ્રહિત છે. પત્ર લખી રૂકમણીજીએ કૃષ્ણને મોકલવામાં આવ્યો હતો. આ પત્રના આધારે ભગવાન દ્વારકાધીશે રૂકમણીજીનું હરણ કર્યું હતું અને બ્રાહ્મણો, સંતો, મહંતો હાજરીમાં લગ્ન કર્યા હતા. દ્વારકાધીશજીના 8મા રાણીમાં રૂકમણીજી સૌથી શ્રેષ્ઠ હતા. રૂકમણીજી સાથે લગ્ન કર્યા પછી દ્વારકાધીશ ગુરુ દુર્વાસા મુનિને ભોજન માટે આમંત્રિત કરવા દ્વારકાથી 50 કિલોમીટર દૂર પંડાતારકક્ષેત્ર પિંડારા ખુદ ભગવાન દ્વારકાધીશ રૂકમણીજી સાથે ગયા હતા. પરંતુ દુર્વાસા મુનિએ આમંત્રણને સ્વીકારવા માટે 2 શરતો મૂકી હતી. પ્રથમ કે જે રથમાં બેસીને ભગવાન ખુદ આવે છે તે રથમાં બેસીશ અને તે રથના ઘોડાની જગ્યાએ ખુદ ભગવાન દ્વારકાધીશ જોડાય તો જ આવીશ. ભગવાન દ્વારકાધીશ આ શરત મુજબ રથના ઘોડા છોડાવી પોતે અને માતા રૂકમણી રથમાં જોડાયા હતા અને દુર્વાસા મુનિને રથમાં બેસાડીને દ્વારકા રવાના થયા હતા. માર્ગમાં તાપથી રૂકમણીજીનું ગળું સુકાતા પાણીની તીવ્ર ઈચ્છા થતાં દ્વારકાધીશે ઈચ્છા વ્યક્ત કરી, જેથી દ્વારકાધીશજીએ પોતાના પગના અંગૂઠા ધરતી પર મારીને ગંગાજી પ્રગટ કર્યા હતા અને તે ગંગાજળ વડે રૂકમણીજીના પાણી પીવડાવ્યું હતું. દુર્વાસા મુનિએ પોતે આમંત્રિત હોવા છતાં તેમની આજ્ઞા વગર ભગવાન દ્વારકાધીશે માતા રૂકમણીને પાણી પીવડાવતા દુર્વાસા મુનિને ક્રોધ ચડ્યો અને રૂકમણીજીને શ્રાપ આપ્યો કે ભગવાન દ્વારકાધીશ અને માતા રૂકમણી શ્રી 12 વર્ષ સુધી અલગ અલગ રહી વિરહની જિંદગી વિતાવશે. આ આપના લીધે રૂકમણીજી ભગવાન દ્વારકાધીશથી અલગ રહી તપ કર્યું હતું અને પોતાના હાથે ભગવાન દ્વારકાધીશની પ્રતિમા બનાવી હતી. આ પ્રતિમા આજે પણ બેટ દ્વારકામાં બિરાજમાન છે. દુર્વાસા મુનિએ દ્વારકાધીશને તેની આજ્ઞા વગર ભૂમિમાંથી પાણી કાઢવા શ્રાપ આપ્યો કે હવેથી દ્વારકા ભૂમિમાંથી મીઠું પીવાલાયક પાણી નહીં નીકળે. જેથી આ શ્રાપના કારણે આજે પણ આટલા વર્ષો પછી પણ દ્વારકાની પવિત્ર ભૂમિમાંથી પીવાલાયક પાણીની જગ્યાએ ખારું અને ન પીવાલાયક પાણી જ નીકળે છે. તેથી આ રૂકમણી મંદિર જલદાનનું મહત્વ ધરાવે છે. આ મંદિરમાં જલદાન કરવાથી પિતૃઓને મોક્ષ પ્રાપ્તિ થતી હોવાનું માન્યતા મનાય છે. મિત્રો, આવા જ વિડીયો આપના માટે અમે લાવતા રહીએ છીએ. જો વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ, જય શ્રી રામ.